ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં બાયબેકનો ટોપિક ડિસ્કશન કર્યો હતો. હવે રિપીટ ટોપિક થયા કરશે. ચલો તો રિપીટ પ્રમાણે જોઈએ. પાંચ સર્નલ મેક્સિમમ યાદ રાખવાની છે. એક, કેન્સલ કરવાનું, પેમેન્ટ આપવાનું, સોર્સ ક્રિએટ કરવાનો અને સેફ્ટી પ્રોવાઈડ કરવાની. ચાલો ક્વેશ્ચન જોઈએ પાછો અગેન. આઈ થિંક લાસ્ટમાં ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો આપણે. નવો ક્વેશ્ચન લઈએ. જેમ કે સમજવા માટે કંપની 3000 શેર બાયબેક કરે છે, તો અગેન ક્વેશ્ચન પૂછી શકે કે ખાલી જસ્ટ કે કેન કંપની બાયબેક 3000 શેર, 3000 શેર બાયબેક કરી શકે? તો જરા ટેસ્ટ કરી જુઓ એકવાર ફરીથી. પહેલી ટેસ્ટમાં હું લખશું આઉટસ્ટેન્ડિંગ, ક્વોન્ટિટી આપી નથી, ગોતી શકાય? હા, 3 લાખને ડિવાઈડ કરો 10 વડે, 30,000. એના કેટલા ટકા? 25%. બોલો 25% લખે 7,500. ચલો પહેલી ટેસ્ટમાં તો સક્સેસ થઈ ગયા. બીજી ટેસ્ટ પ્રમાણે તો કે ભાઈ કેટલા આપણા કેપિટલ છે? 3 લાખ વત્તા સિક્યુરિટી પ્રીમિયમ કેટલો છે? 50 વત્તા ફરી રિઝર્વ. ફરી રિઝર્વમાં જનરલ રિઝર્વ અને પીએનએલ 350. આ તો રૂપિયા મળે. બધાય નથી વાપરવાનું, પાછા 25% જ વાપરવાના. એમાંય પાછું બાયબેક પ્રાઇસ આપણને 25 રૂપિયા કીધી છે, તો તમને આની ક્વોન્ટિટી મળી જાય 7,000. ચલો સેકન્ડ ટેસ્ટમાં બી સક્સેસ થયા. થર્ડ ટેસ્ટમાં પહેલા એ કોલમ કેટલું મારે ડિઝાયર મેન્ટેનેબલ છે, એટલે કે સીધી રીતે કહો તો ડેટ ટુ ઇક્વિટી કેટલો આપણે રેશિયો રાખવો છે? તો ડિઝાયર્ડ ડેટ રેશિયો 2:1 લખો અથવા 2 ખાલી લખો તો બી વાંધો નથી. ચલો બી કોલમ કેટલું ડેટ અવેલેબલ છે? ડેટ અવેલેબલ કેટલું ડેટ છે આપણે પાસે? 2 લાખ. ચલો સી કોલમ શું કરશું? મેન્ટેન ઇક્વિટી. કેમ મળશે મેન્ટેન ઇક્વિટી? તો બી ડિવાઈડ બાય એ. તો એનો મતલબ 1 લાખ રૂપિયા તો મારે કેપિટલ ઇક્વિટી રાખવી જ પડશે. નહીતર જો 1 કરતા ઇક્વિટી નીચે જશે તો ડેટ ટુ રેશિયો, માની લો અહીંયા સમજવા માટે બાયબેક કર્યા પછી ઇક્વિટી 80,000 આવી, માની લો 80,000, તો ડેટ તો 2 લાખ છે. 2 લાખને ડિવાઈડ કરો 80,000 વડે, તો રેશિયો વધી ગયો છે 2.5. એટલે આટલા તો રાખવા જ પડશે. બાયબેક કર્યા પછી લાખથી નીચે ઇક્વિટી જઈ જ નહીં શકે, અધરવાઇઝ આ રેશિયો ફૂલફિલ નહીં થાય. ચલો પછી ડી કોલમ કેટલું અવેલેબલ અથવા એક્ઝિસ્ટિંગ શેર ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. આ કેમ મળશે? તો આપણે ઉપર લખી જાય આ સરવાળમાં 350 7 લાખ આટલું છે. ચલો હવે ઇન્સ્ટિટ્યૂટ અહીંયાથી આપણો સ્ટેપ હવે અહીંયાથી અલગ પડે છે. આપણા સ્ટેપ પ્રમાણે તો નોર્મલ બહુ ઇઝી હોત. આપણા સ્ટેપ પ્રમાણે કહીએ તો કેટલું આપણે ડાયલ્યુશન કરી શકશું ઇક્વિટીમાં? તો કે પરમિસિબલ ડાયલ્યુશન ઇન ઇક્વિટી. આ કેમ મળશે? તો આપણે તો બહુ ઇઝી, આટલું ફંડ મારી પાસે છે, એમાં આટલું રવા દેવાનું, તો બાકીનું વાપરી શકો, ઘટાડી શકો. તો ચાલો, તો આપણા પ્રમાણે બહુ ઇઝી હતો. ડી કોલમ માઇનસ સી કોલમ. એફ કોલમ આ તો રૂપિયા મેળવ, મારે તો ક્વોન્ટિટી, તો આપણા પ્રમાણે તો બાયબેક પ્રાઇસ કેટલી છે? 25.
ચલો હવે મેક્સિમમ કેટલા શેર બાયબેક છે, ક્વોન્ટિટી મળી ગઈ. નંબર ઓફ શેર મેક્સિમમ કેટલા બાયબેક થશે, તો સિમ્પલ પહેલા ઈ કોલમ એટલે કેટલા રૂપિયા છે 6 લાખ ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ પ્લસ ફેસ વેલ્યુ 25 + 10 35. 10 શેના લીધા અહીંયા ઈ સમજાવવો પડે. શું કામ પણ ફેસ વેલ્યુના 10 લીધા? કારણ કે જ્યારે હું શેર બાયબેક કરીશ તો એટલી જે ઇક્વિટી ઘટશે એટલી મારે સેફટી આપવી પડશે, એટલા માટે. ચલો આપી જો આન્સર 17,100 રાઉન્ડ ફિગર 40 લખીએ છીએ. ચલો તો એનો મતલબ આ ત્રણેય ટેસ્ટ પ્રમાણે તો લિમિટ કરતા અંદર છે, કામ બોરો થઈ ગયું. બટ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા કેમ લખશે? અહીંયા સુધી તો સેમ. ઇન્સ્ટિટ્યૂટ અહીંયા કેમ લખશે? તો ધારી લેશે એક્સ અને વાય ને ધારશે. એક્સ નો મતલબ શું ધારશે? ટ્રાન્સફર ટુ CR. વાય ને શું ધારશે? મેક્સિમમ બાયબેક. મેક્સિમમ બાયબેક આધારે લીધો. ચલો હવે વાય નું સૂત્ર શું આવશે? વાય નું સૂત્ર તો કે શેર હોલ્ડર નું ફંડ કેટલું છે એમાંથી માઇનસ ટ્રાન્સફર ટુ CRR અને માઇનસ. હવે આ શેના માઇનસ? મેન્ટેન. શું કામ મેન્ટેન? તો આ સિમ્પલ, આટલા રૂપિયા છે બધા થોડી વાપરી નાખવાના છે. કેમ આપણે લખ્યું છે આ સ્ટેપ? આ 6 લાખ કેમ આવ્યા? તો કે આટલા પડ્યામાં આટલા તો રવા દે, બાકીના વાપરવાના ને. તો એ સ્ટેપ અહીંયા રિપીટ થાય છે કે આટલા છે એમાંથી બાયબેક કરશો એટલે CRR માં સેફટીમાં ફેરવશો થોડા રૂપિયા. બાયબેક કર્યા પછી ઇક્વિટી પાછી વધવી આટલી રાખવાની છે, બધા થોડી આપણે વાપરી નાખવાના. તો માઇનસ મેન્ટેન ઇક્વિટી. ચલો શેર હોલ્ડર નું ફંડ કેટલું હતું આપણી પાસે? 7 લાખ. આ કેટલા ટ્રાન્સફર કરવાના તો ખબર નથી, આ ખબર નથી. ટ્રાન્સફર ટુ CR અને આને આપણે ઉપર શું ધાર્યું છે? એક્સ. તો બીજો એ રીતે કહો તને એક્સ લખ્યું કે મેન્ટેન કેટલા કરવાના ઇક્વિટી? 1 લાખ. તો જવાબ શું આવ્યો આપણો? 7 - 1 6 લાખ માઇનસ એક્સ બોલો અથવા પેલા લાખ બોલો હોય તો ટ્રાન્સફર ટુ CRR જેનો મતલબ છે એક્સ. ચલો આ વાય એનો મતલબ વાય નો મતલબ હવે આવો કહેવાય. વાય બોલો તોય ભલે, વાય ન બોલો તો 6 લાખ માઇનસ એક્સ બોલો તોય ભલે. ચલો એક્સ નો મતલબ હવે હું લખશું. એક્સ નો મતલબ શું લખશું? અહીંયા તો મને એટલી ખબર છે બાય બેક ગુણ્યા ફેસ વેલ્યુ. અહીંયા એવું જ ક્યાંક હતું બાય બેક ફેસ વેલ્યુ. તો અહીંયા હવે અહીંયા શું લખવું? પહેલા વાય. વાય નો મતલબ શું છે? નહીં વાય નો મતલબ શું? પેલા શું છે? તારે બોલવા માંડ્યા છો મેક્સિમમ બાયબેક. ચલો તો એક્સ બરાબર, હવે મારે મેક્સિમમ બાયબેક એટલે એને શું ધાર્યું છે મેં? વાય. અહીંયા વાય નો મતલબ શું થઈ ગયો? તો કે 6 લાખ માઇનસ એક્સ ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ જે આપણને ખબર છે 25. ફેસ વેલ્યુ બી આપણને ખબર છે. ચલો તો હવે આ 25 છે આ બાજુ ગુણાકારમાં આવી જશે 25x. 25 કરતા પહેલા આપણે ઉડાડીને લખ્યું એટલે 10 માંથી અહીંયાથી કોમન મીંડા કાઢી નાખ્યા, 10 ગયા, મીંડો ગયો 2.5x 2.5x. આનો જવાબ શું આવ્યો? 6 લાખ માઇનસ એક્સ. માઇનસ છે આ બાજુ શું બની જાય? 3.5 પ્લસ થઈ જાય. માઇનસ આ બાજુ શું થાય? પ્લસ 3.5x અને 6 લાખ. આ ગુણાકારમાં છે તો x બરાબર આ ગુણાકારમાં છે, આ બાજુ શું થઈ જાય? ભાગાકાર. 6 લાખ ભાગ્યા 3.5 બોલો 1,30,000 રાઉન્ડ ફિગર કરી દઈએ. આ શું મળ્યું? એક્સ નો મતલબ શું મળ્યો તમને? એક્સ નો મતલબ શું મળ્યો? ટ્રાન્સફર ટુ CRR. ચલો ટ્રાન્સફર ટુ CRR.
ચલો તો હવે y નું સૂત્ર પૂરું થઈ ગયું. y નું સૂત્ર મેક્સિમમ બાયબેક બરાબર આ દોરો તો ને એટલો તો 6 લાખ માંથી ટ્રાન્સફરમાં કેટલા કરંટ મળી ગયા માઇનસ 1,71,430. બોલો y બરાબર મેક્સિમમ બાયબેક 4. હવે આ જે રૂપિયા મળ્યા ને ઇન્સ્ટિટ્યૂટ આની જગ્યાએ આપણે જે આ જે લખ્યું ને એમાં ખાસ આ તો અહીંયા અહીં લખશે એના અલ્ટરનેટિવમાં આ લખશે કે y બરાબર મેક્સિમમ બાયબેક કેટલા થઈ શકશે ના લખશે કેટલો આવશે 4,28,570. 4,28,570 ડિવાઈડ બાય આ રૂપિયા મળ્યા. હવે બાયબેક આપણી જેમ જ લખશે એટલે ટૂંકમાં આના બદલે આ લખ્યું ને એટલે અલ્ટરનેટિવ અહીંયા આવ્યો. અહીંયા 4,28,570 બાયબેક તો આ જ લખવાના 25. તો આને બદલે હવે આપણે સેમ ક્વોન્ટિટી મળે આને ડિવાઈડ કરશું 4,28,570 ભાગ્યા 25 17,140. તો બે માં જવાબ સામે આવી ગયો. એટલે જે સ્ટેપ બદલ્યો ને અહીંયા બદલ્યો આપણે ડાયરેક્ટ આ લખી દીધું એને આ લખ્યું આધારે. તો હું તો બંને ત્યાં સુધી કહું ઇન્સ્ટિટ્યૂટ લખતા હોય પહેલા લખવાનો પ્રયત્ન કરવા ન આવડે તો પછી હા એમાં પછી આ 2.5 ને એવું બધું નથી લખવાનું સીધું x બરાબર 1,71 આ વચ્ચેના ગેપ આ બધું ગપચાઈ જવાનું ખાલી એટલું લખવાનું આટલું સૂત્ર અને સીધો આ જો કામ પૂરું. પણ આ ઘણા નકર ન આવડતું મારી જેમ બરાબર છે આનો મતલબ શું થાય આ ક્યાંથી આવ્યા ગોતે ઇન્સ્ટિટ્યૂટ કાંઈ ન લખ્યું સીધું આ જવાબ લખ્યો ગોતવો ન પડે એટલે લખી દીધું. ચલો બોલો પરમિશન ની અંદર છીએ આપણે. હા તો ત્રણેય ટેસ્ટ પ્રમાણે ઓકે. એટલે હવે તમને ખાલી 2 પોઈન્ટ કીધા હોય એક્ઝામમાં તો શું કરો બાયબેક ની જર્નલ લખો અને બાયબેક કર્યા પછી બેલેન્સ શીટ બનાવો. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. પણ થોડુંક ક્યાંક નવું આવ્યું અહીંયા એમ કહે છે પ્રેફરન્સ શેર ને પહેલા 100 રૂપિયાનો ભાવ છે જે ફૂલી પેડઅપ નથી. 1 to redeem preference share at a par. એનો મતલબ બાયબેક કરતા પહેલા પ્રેફરન્સ શેર આમ પણ શીખ્યા પ્રેફરન્સ શેર નો મતલબ ખબર છે ને ગુજરાતી શું છે પ્રેફરન્સ નો મતલબ અગ્રિમતા પહેલા પસંદગી. તો માલિકને પૈસા પાછા આપવાના ઇક્વિટી એની પહેલા કોને પૈસા પાછા લેવાનો અધિકાર પ્રેફરન્સ શેર. તો મોટા ભાગના ઇન્સ્ટિટ્યૂટના દાખલામાં જો પ્રેફરન્સ શેર બેલેન્સ શીટમાં આપ્યા હશે તો મોટા ભાગના કેસમાં પેલા પ્રેફરન્સ શેર ને એ લોકો રિડક્શન કરાવશે. તો આપણે એવો દાખલો શીખી લઈએ. તો આવી ગયું જો ફાઉન્ડેશન આખું યાદ 6 સ્ટેપ. પહેલું સ્ટેપ ફુલ્લી પેડઅપ છે કે નહીં ન હોય તો પહેલા ફુલ્લી પેડઅપ કરવા પડે. હપ્તો મંગાવવાનો માંગો હપ્તો ચલો ફાઇનલ કોલ ડ્યુ કરતા આવડે ને નહીં તો હું લખી દઈ ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ તો કેટલા ટકાના પ્રેફરન્સ શેર એવું કઈ કીધું છે હા 12%. તો આ હપ્તો માંગ્યો તો 12% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. ચલો ક્વોન્ટિટી પ્રમાણે ક્વોન્ટિટી નું આપી ગોતી શકાય 80,000 ને ડિવાઈડ કરો 80 વડે તો 1,000 ક્વોન્ટિટી 100 રૂપિયાની ફીસ લેવા માંગ્યા કેટલા 80 બાકી કેટલા 20 તો 20 નો હપ્તો મંગાઈ ગયો 20,000 એટલે 1000 શેર 20 બાકી હતા મંગાઈ લીધા. ચલો આ પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ યાદ કરજો. બીજું સ્ટેપ 6 સ્ટેપ માંથી બીજું સ્ટેપ હતો જો ફૂલ હપ્તો મંગાવો અને કોઈ પૈસા ન ચૂકવે તો શેર જપ્તી કરવાની. દાખલામાં ક્યાંય લખ્યું છે કોઈ હપ્તો માંગ્યો ને પૈસા નથી આપ્યા નહીં તો સિમ્પલ અને પૈસા મળી ગયા હોય તો પૈસા મળેની જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ. આ ફાઇનલ કોલ જમા શા માટે ડેબિટ હતા એટલે ક્રેડિટ. ભાઈ પૈસા આપ્યા પર્સનલ ખાતું છે ધંધામાં જ એને પૈસા આપે લાભ આપનાર ખાતે જવાય તો અહીંયા ઉધાર થવાનું કારણ શેર લઈ ગયા એટલે લાભ લેનાર ખાતે ઉધાર. એટલે બીજું સ્ટેપ એટલે ફુલ્લી પેડઅપ થઈ ગયા 2 સ્ટેપ પૂરા. ત્રીજું સ્ટેપ યાદ કરો સોર્સ ક્રિએટ થાય. શું ક્રિએટ થાય સોર્સ. સોર્સ ક્યારે ક્રિએટ થાય
પ્રીમિયમ થી ઇફ પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પ્રીમિયમ. દાખલામાં જો ક્યાંય કીધું છે પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પ્રીમિયમ, બાજુમાં તો લખ્યું ભાઈ એટ અ પાર, તો ટૂંકમાં ટોપિક ગયો. આ નહીં આવે ઇફ છે એટલે. તો સીધું ચોથું સ્ટેપ, પેમેન્ટ આપવાનું હોય તો બી કેન્સલ કરો. પહેલા પ્રેફરન્સ શેર એ કેન્સલ કરો. જો એનું કાંઈ પ્રીમિયમ હોય તો એ બી કેન્સલ થાય, નથી તો ખાલી કેપિટલ જ કેન્સલ થાય. 12% પ્રેફરન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બોલો ક્વોન્ટિટી 1000. બોલો 80 રૂપિયા. 100 કઈ રીતે? હા, 20 નો હપ્તો મંગાવી લીધો ને, 1000 ગુણ્યા 100 1 લાખ. અને જેની પાસે પાછા લઈ આવ્યા એ પ્રેફરન્સ શેર હોલ્ડર, બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બીકોઝ એને શેર પાછા આપ્યા, હજી આપણે પૈસા આપ્યા નથી. આ ચોથો સ્ટેપ. પાંચમો સ્ટેપ, પૈસા તો આપણી પાસે કદાચ ભરીને પડ્યા જશે એટલે જ આપણે રિડક્શન કરતા હશે. ચલો તો ચૂકવી દો ને પૈસા. હોલ્ડર પૈસા લઈ ગયા તો લાભ લેનાર ખાતે ઉધાર, ચેક થી પૈસા ચૂકવા તો ટુ બેંક અકાઉન્ટ 1 લાખ. અને છઠ્ઠો સ્ટેપ, સેફટી સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની. પણ આપણે ખાલી અત્યારે જનરલ લખી દેવી છે, પણ આ કામ અત્યારે નહીં કર્યું, એક હારે છેલ્લે કરશું. કેમ એવું બોલ્યો છે? કારણ કે બાય બેક કરવી એની બી સેફટી આપવાની છે. પણ આવલો સ્ટેપ યાદ રહે એટલે હું ટેમ્પરરી ખાલી જર્નલ લખો છે. સૌથી પહેલા કોનો યુઝ કરવાનો સેફટી આપવા? જનરલ. જો એમાં ઘટે તો પીએનએલ નો યુઝ કરો. અને 2 શેમાં ફેરવવાના છે આપણે? સીઆર. કેટલા? તો હું પહેલા ખાલી પ્રેફરન્સ નો હિસાબ લખો અત્યારે. ચલો જનરલિઝમમાં કેટલા રૂપિયા છે? જનરલિઝમમાં 2 લાખ. ચલો 2 લાખ વાપરી નાખો. ના, જેટલા ઘટે એટલા. તો આમાં કાંઈ નો યુઝ. તો આટલું ખાલી કામ કરો તો કયો ટોપિક પૂરો થાય આપણો? માત્ર પ્રેફરન્સ શેર રિડક્શન. હવે તમે થોડુંક જસ્ટ ખાલી યાદ કરાવી દો. આ ફાઉન્ડેશન નું આપણું ડિબેન્ચર, આયરા પ્રેફરન્સ શેર રિડક્શન, તેના 6 સ્ટેપ. આ રાઈટ શેર, આ પ્રેફરન્સ શેર રિડક્શન. આ 6 સ્ટેપમાં સ્ટેપ ફોર પ્રેફરન્સ શેર રિડક્શન. તો પહેલું કીધું કે ફુલ્લી પેડ અપ કરવાનું, પણ ક્યારે? પાર્ટલી પેડ અપ હોય તો. ફોરફિટેડ કરજો ક્યારે? હપ્તો મંગાવ નો આપે તો. પછી હું ક્રિએટ કરો સોર્સ, માત્ર ક્યારે? પ્રેફરન્સ શેર રિડક્શન હોય પ્રીમિયમ. ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ, કેન્સલ કરો. પ્રેફરન્સ શેર નું કેપિટલ એ કેન્સલ કરો. જો એનું કઈ પ્રીમિયમ હોય તો એ બી કેન્સલ કરો. પાંચમું સ્ટેપ, પેમેન્ટ કરો હોલ્ડરને. અને છઠ્ઠું, સિક્યુરિટી અથવા સેફટી પ્રોવાઈડ કરો. બેમાંથી કોઈ પણ રીતે સીઆરઆર માં ફેરવીને અથવા નવા શેર બહાર પાડો. તો એ સ્ટેપ જે ફાઉન્ડેશનમાં શીખવાડે રિપીટ કરે. હવે બુકમાં, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ડિટેલમાં સ્ટેપ બી તમને લખીને આપ્યા હશે. મળે જાય તો મને જરા કહેજો. અહીંયા છે બરાબર. ચાલો તો આપણે પહેલો પોઈન્ટ પૂરો થયો. આ માત્ર કોનો હિસાબ લખ્યો? ચલો હવે આપણે બાયબેક કરીશું. તો બાયબેકમાં 8 સ્ટેપ જ છે, નામ ખાલી બદલી જાય. ચલો સેમ, ખાલી આ પ્રેફરન્સ શેર હતો એને બદલે ઇક્વિટી. પહેલું સ્ટેપ ફુલ્લી પેડ અપ છે, ઇક્વિટીની વાત કરો છો, હા તો જ બાયબેક થાય, નહીતર થાય. તો બીજું સ્ટેપ એ ઓટોમેટિક ગયું. ત્રીજો સ્ટેપ, સોર્સ ક્રિએટ કરો. ક્યારે? પ્રીમિયમ. હા તો પ્રીમિયમ થી એક શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા. આપણે બાયબેક કયા ભાવે કરો? 25. તો આ સ્ટેપ રિપીટ થયો. તો આ પ્રેફરન્સ શેર માટેના સ્ટેપ હતા. એ જ સ્ટેપ લાગુ પડશે ઇક્વિટી શેર બાયબેક માટે. આ 2 સ્ટેપ નો આવ્યા. શા માટે નો આવ્યા? બીકોઝ ફુલ્લી પેડ. તો સીધું આ સોર્સ ક્રિએટ કરો. ચલો સોર્સ ક્રિએટ કરવા પહેલા કોનો યુઝ કરીશું? અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ. શા માટે સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ કર્યો?
બીકોઝ સેક્શન 52 આપણને પરમિશન આપે છે. બટ અહીંયા નો યુઝ કરતા, યાદ કરજો. કેમ નો યુઝ કરતા? ફાઉન્ડેશનમાં કીધું તો બધા જે ક્વેશ્ચન સોલ્વ કર્યા એ 133 પ્રમાણે સોલ્વ કરતા હતા. તો ત્યાં નો યુઝ કરતા, અહીંયા પરમિશન છે તો યુઝ કરી દઈશું. તો શું લખશું? ઇક્વિટી શેર અથવા ખાલી પ્રીમિયમ પેયેબલ, પ્રીમિયમ પેયેબલ ઓન શેર બાયબેક. ચલો કેટલા રૂપિયા એ તો કીધું નથી દાખલામાં, તો ગોતી શકાય. હા ચલો ક્વોન્ટિટી પહેલા ગોતી લો. 30,000 આપ્યું છે ઉપર 3,000. એકની ફેસ વેલ્યુ 10, રિડક્શન 25, રિડક્શન કરતા બાયબેક. તો ઉપરની પ્રાઇસ 10 ઉપર જગ્યાએ 15, તો એક શેરે 15 રૂપિયા તમારે પ્રીમિયમ આપવાનું. એવા 3,000 શેર છે, 45,000. એટલે સોર્સ ક્રિએટ કરી દીધા. ચલો હવે જો હું અહીંયા હશ તો અટવાડવા માટે હું શું કરીશ? તમને કહીશ માર્કેટમાં પ્રાઇસ તો 20 રૂપિયા ચાલે છે. માર્કેટ પ્રાઇસ કેટલી? 20. બટ કંપની વોન્ટ ટુ રિડક્શન કરતા બોલો બાયબેક. કંપની વોન્ટ ટુ બાયબેક ઇક્વિટી શેર એટ ધ રેટ 25% પ્રીમિયમ. શબ્દનો ખેલ છે, એમને હેરાન થઈ જાવ ને. ફરીથી બોલું છું, માર્કેટ પ્રાઇસ 20 રૂપિયા છે, બટ કંપની વોન્ટ ટુ બાયબેક ઇક્વિટી શેર એટ અ 25% પ્રીમિયમ. હવે મને બાયબેક પ્રાઇસ આપો. 12.5 કે 25? હવે મેં ટ્વિસ્ટ નાખી દીધો અહીંયા. તો એક્ઝામમાં બરાબર સાંભળો. એક્ઝામમાં કે આ 25% પ્રીમિયમ કોના લેવાના છે? જો કાંઈ કીધું નહીં તો નોર્મલ નિયમ તો ફેસ વેલ્યુ પર ગમે. ફેસ વેલ્યુ તો 10 છે, એના 25% કરો તો 12.5 થાય. અને માર્કેટમાં કેટલો ભાવ હાલે? કોઈ બાયબેકમાં આવે જ નહીં. કાલે મેં તમને એક વોટ્સઅપમાં મેસેજ મોકલ્યો તો જોયો હોય તો. કોનું હતું? વિપ્રો 15,000 કરોડ રૂપિયાના બાયબેક કર્યા. અને આપણે એની પહેલા વાત થઈ હતી ત્યારે મેં કીધું 200 રૂપિયા સમથિંગ ભાવ હાલતો હતો. બાયબેકનું જે અનાઉન્સમેન્ટ થયું ને એ દિવસે 210 રૂપિયા ભાવ હતો, અને એની પહેલા 190 ભાવ હતો વાતચીત થાય ની પહેલા. તો આટલી સીધું વેરિએશન આવી જાય. એમાં લખ્યું હતું કેટલા રૂપિયાના ભાવે બાયબેક કરશે. ટકા પ્રીમિયમ આપ્યું હતું 19%, પણ 19%માં લખ્યું હતું અબાઉ માર્કેટ પ્રાઇસ. 19% પ્રીમિયમ કોના કીધા હતા? માર્કેટ પ્રાઇસ. તો અહીંયા પણ એક્ઝામ આવો શબ્દ લખ્યો હશે કે 25% અબાઉ માર્કેટ પ્રાઇસ. તો થઈ ગયા 25. આ તો જોવાનું પેલા એક્ઝામમાં કયો વર્ડ છે, પ્રીમિયમ કોનો કીધું છે? માર્કેટ પ્રાઇસ ઉપર કીધું છે કે પછી ફેસ વેલ્યુ ઉપર? આ જોઈ લેજો બરાબર. તો આ કઈ રીતે ટ્વિસ્ટ કરી દેશે ટોપિક એ બી શીખ્યા. સેમ ટોપિક, ભાઈ પૈસા આપવાના છે, કેન્સલ કરો. ચલો પહેલા શું કરશું કેન્સલ? મેં ઇક્વિટી શેર, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો શેર કેટલા બાયબેક કરવા છે? 3,000. શેર ઓલવેઝ કઈ વેલ્યુ હે? ફેસ વેલ્યુ. હોલ્ડર ને કેસ આટલા લઈ લો, માની જશે નહીં કે અમારું પ્રીમિયમ બિલ આવો, તો પેલા કેન્સલ કરવો પડે પ્રીમિયમ. પ્રીમિયમ પેયેબલ ઓન શેર બાયબેક અકાઉન્ટ ડેબિટ. 3,000 શેર, પર શેર 15 રૂપિયા, 45. હવે અહીંયા બેમાંથી જે શબ્દ લખો, આઈધર આની જેમ પ્રેફરન્સ શેર હોલ્ડરની બદલે ઇક્વિટી શેર હોલ્ડર લખો તો એ ભલે, ઇક્વિટી શેર હોલ્ડર નો લખવું હોય તો શેર બાયબેક ખાતે જમા. ચલો કેટલા આપવાના? તો કે 3,000 શેર, પર શેર બાયબેક પ્રાઇસ 25. 3,000 ગુણ્યા 25, 75. આ જ સ્ટેપ રિપીટ થાય છે. લોગ એન્સર થઈ ગયા. હવે કહે છે ભાઈ અમારા શેર તો લઈ ગયા પાછા, હવે પૈસા દો.
આપણે પૈસા આપી દેવાના. ચલો, જે લઈ ગયા એ શેર હોલ્ડર બોલો તોય ભલે અથવા શેર બાયબેક બોલો તોય ભલે. અને બેંકથી ચૂકવા પૈસા તો ટુ બેંક અકાઉન્ટ. બોલો કેટલા? 75,000. બેંકમાં બેલેન્સ છે? આ બહુ બધી પડી છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. પાછી સેફટી આપશું. દાખલામાં કીધું છે ભાઈ સેફટી શેમાંથી આપજો? નવા શેર બારા પડ્યા એમ ક્યાંય લખ્યું છે? તો જો કાંઈ કીધું ન હોય તો ઓલવેઝ સેફટી પહેલા શેમાંથી આપવાની? ફ્રી રિઝર્વમાંથી શેર. તો એની જર્નલ તો આ લખી જ આપણે. તો એમ અહીંયા પાછું રિપીટ કરી દો એટલે 2 વાર લખો છો, પણ એક્ઝામમાં 2 વાર ન લખવાનું, એક જ વાર લખે. કારણ કે એકને એક સેફટી આપશું તો સમજવા માટે હું યાદ રહે એટલે લખીને આપું છું. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલી સેફટી? 75 ને? હા જો તો ખરી, જો આ કેટલા હતા? તો જો લાખ લખ્યા કે નહીં? જો નહીં એમ નહીં, બેંકમાં જો લાખ લખ્યા હતા તો અહીંયા લાખ લખ્યા, તો અહીંયા બેંકમાં કેટલા લખ્યા? 75. લખી દો 75. કેપિટલ કેટલાથી કેન્સલ થયું નહીં? જો અહીંયા કેપિટલ લાખનું કેન્સલ થયું એટલે લાખ લખ્યા હતા. ચલો તો અહીંયા લખશું તો CRR અકાઉન્ટ 75,000 નહીં 30,000. અને બે ભેગી કરી દો જર્નલ, બંને જર્નલ ભેગી કરી દો તો શું આવે? જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 1,30,000 તો CRR 1,30,000. ક્લિયર મુદ્દો? પણ અહીંયા મને એક એક્સ્ટ્રા ટોપિક આપ્યો છે કે પ્લાન્ટને બી વેચવા છે. પૈસા હશે છતાંય વેચે. જો તો આપણે ના નહીં પડે કે ભાઈ એમ કે વેચવો છે તો વેચવા દે, કે પૈસા હતા તો કામ વેચ્યા, એનો પ્રશ્ન છે. ચલો તો પ્લાન્ટ ગયા ધંધામાંથી, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ચલો જરા ચેક કરો પેલા પ્લાન્ટ ચોપડામાં છે કેટલા? બેલેન્સ શીટમાં કેરિંગ અમાઉન્ટ 450, બટ સોલ્ડ કરવાથી કેટલા આવ્યા? 410. કેટલા ઓછા આવ્યા? તો 40 ઓછા આવ્યા. સીધા P&L ના નામે ડેબિટ કરો અથવા લોસ ઓન સેલ ના નામે ડેબિટ કરો. કેટલા રૂપિયા? 40. એટલે બધા ટોપિક પૂરા. તો આટલી જર્નલ લખી, પ્લસ જો તમને કીધું ટેસ્ટ બી કરો તો ટેસ્ટ બી કરી, અને છેલ્લે કીધું એ પ્રમાણે શું બનાવો? બેલેન્સ શીટ બનાવો. ચલો હવે બેલેન્સ શીટ બનાવી હોય તો કેમ બનશે બેલેન્સ શીટ અંદાજ? તો બેલેન્સ શીટ હવે પહેલા ફોર્મમાં બને, પહેલું ફોર્મ નહીં ચાલે આપણું. કયા ફોર્મમાં બેલેન્સ શીટ બને? હંમેશા વર્ટિકલ. ચલો અહીંયા શું બનાવવું પડશે? નોટ, પછી અમાઉન્ટ, SR નંબર, પર્ટિક્યુલર. પહેલું ટાઇટલ શું આવે? હંમેશા શેર હોલ્ડર નું ફંડ. ચલો આ શેર હોલ્ડર નું ફંડ, એમાં 2 નામ લખવી છે આપણે. શેર કેપિટલ, અને બીજું નામ શું લખવી છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. તો નોટ નંબર 1, નોટ નંબર 2. ચલો પછી એક નામ કયું આપ્યું? એ સીધું ટાઇટલ બનાવો. એક જ નામ છે લાયબિલિટી. કઈ લાયબિલિટી છે? લોંગ. તો અહીંયા લખી દો નોન, પહેલા નોન કરંટ લાયબિલિટી. એની અંદર કયું નામ છે? તો લોંગ ટર્મ બોરોઇંગ. અને આનું ન બનાવો તો ચાલે. શું કામ? બીકોઝ કોઈ ચેન્જીસ નથી, ડાયરેક્ટ આપેલું છે 2 લાખ. ચલો બોલો નીચે એસેટ સાઇડ. તો એસેટના જે ટાઇટલ છે એ બનાવવા પડશે આપણી પાસે. આ ટોટલ લાયબિલિટી. હવે એસેટ સાઇડ નું ટાઇટલ ચાલુ થઈ ગયું. એસેટમાં પહેલું હું લખશું યાદ કરો જરા? નોન કરંટ એસેટ. નોન કરંટ એસેટમાં અહીં આપણે પાસે આપ્યું છે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, જે ટેન્જિબલ છે. હા તો આમાં તો ચેન્જીસ થયું છે તો એની નોટ્સ બનશે. ચલો પછી બીજું કઈ નામ નથી તો સીધું ટાઇટલ કયું ચાલુ થાય? કરંટ એસેટ. કરંટ એસેટમાં પાછું 2 નામ આપ્યા છે તો 2 લખવા પડશે. એકનું નામ આપ્યું છે ડેટર. ડેટરને શું બોલાય? ટ્રેડ રિસીવેબલ. આમાં ચેન્જીસ નથી તો એઝ ઇટ ઇઝ તમે લખી શકો છો
1 ને 10. ચલો બેંક બેલેન્સ ને અહીંયા શું બોલશું? કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ. પણ આની નોટ્સ તો બનાવવું પડશે બીકોઝ ચેન્જીસ થઈ છે રકમ એટલા માટે. લો ટોટલ. હવે આની નોટ્સ આપણે અહીંયા બાજુમાં બનાવવી પડશે. સીધું લખશું તો નહીં ચાલે. ચલો બનાવી દઈએ. આઉટર કોલમ ઇનર કોલમ 2 રાખવાની અને બધું જો પેન્સિલ યુઝ કરવાનું તમારે. હાથથી આમ નહીં બનાવો બરાબર. લહેર કેમ લેતી હોય એવી રીતે બનાવી અડધા. બીજું પાછું એક્ઝામનું શેડ્યુલ પાસે ચોંટાડી દેવાનું. ઘરે જ્યાં ચોપડા મૂકતા ને ત્યાં આમ આજે આની આ એક્ઝામ છે, આ એક્ઝામ છે બરાબર. ચલો હવે તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. પૂરું થઈ ગયું. 3 જ હતી. હવે ઘરે જઈને પાછા ગોતશે ક્યાં છે સીડી. હશે જ નહીં સીડી. પૂરી હતી. 3 ચેપ્ટર આવેલા, 3 ની લઈ લીધી ટેસ્ટ. ચલો પહેલું હું લખશું શેર કેપિટલ. શેર કેપિટલમાં પહેલું નામ નું લખશો ઓથોરાઇઝ. શેર કેપિટલ દાખલામાં આપ્યો છે નહીં તો નહીં લખો. આમ બ્લેન્ક કરીને મૂકી દેવાનું, કઈ લખવાનું નહીં. પછી હું લખશું ઇશ્યુ સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ શેર કેપિટલ. ચલો આ નથી આપ્યો તો આપણે નીલ કરી દઈશું. ચલો હવે આમાં લખવાનું પહેલા ઇક્વિટી શેર આપણી પાસે હતા. ચલો હવે તમારામાં માઇનસ કરીને બતાવવાની જરૂર નથી. સીધો કેલ્ક્યુલેટરમાં સરવાળો બાદ બાકી કરી. ચલો પહેલા કેટલી ક્વોન્ટિટી હતી આપણી પાસે? એમાં કેટલા વહી ગયા? 3. તો વધ્યા કેટલા? 27. 1 ની ફેસ વેલ્યુ 10. તો સીધું આમ લખી દેવાનું 2 ને 70. આઉટર કોલમ ચલો પ્રેફરન્સ શેર રિડક્શન બધા થઈ ગયા. હા તો એને લખવાની જરૂર જ નથી. ટોટલ કેટલો જવાબ પડો? 2 ને 70. એટલે નોટ્સ જે બને એ લખી દઈશ 2 ને 70. કામ પૂરું. ચલો બીજું ટાઇટલ કયું ચાલુ થાય? રિઝર્વ એન્ડ સરપ્લસ. તો આ રીતે 15 માર્ક્સ 20 માર્ક્સમાં દાખલો પૂછશે. ટેસ્ટ બી લખો, જર્નલ બી લખો, અનબેલેન્સ બનાવો. ચલો તો રિઝર્વ એન્ડ સરપ્લસમાં પહેલું નામ શું હતું આપણી પાસે? તો જનરલ રિઝર્વ. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી હતી? ઓપનિંગ બેલેન્સ 2 લાખ. ચલો આમાં જ્યાં જ્યાં યુઝ કર્યા એનું લખવાનું. તો માઇનસ ટ્રાન્સફર જે કર્યા, ક્યાં ટ્રાન્સફર કર્યા? સીઆર. જો આપણે અહીંયા સરવાળો હતો કે 1 લાખ પહેલા અને 30 પહેલા હતા. 1 ને 30. આઉટર કોલમમાં સરવાળો 70,000. બીજું કયું નામ છે? પીએનએલ. ચલો પીએનએલ માં કેટલાક રૂપિયા છે આપણી પાસે? 150. ક્યાં યુઝ થયા છે 150? હા. માઇનસ લોસ ઓન એસેટ્સ. એસેટ કઈ હતી? પ્લાન્ટ. લોસ ઓન પ્લાન્ટ સોલ્ડ. કેટલાનો લોસ કર્યો? 40. 1 લાખ ને 10,000. પછી કયું નામ છે આપણી પાસે? સિક્યુરિટી પ્રીમિયમ. કેટલું છે સિક્યુરિટી પ્રીમિયમ? તો કે 50. ક્યાં યુઝ થયું છે? હા. માઇનસ ક્યાં યુઝ થયું હતું? તો પેલો સોર્સ ક્રિએટ કર્યો. શેનો સોર્સ? તો પ્રીમિયમ પેએબલ. પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક. ચલો કેટલાના વપરાણ હતા? 45. બોલો આઉટર કોલમમાં 5,000. ક્લિયર? બોલો હવે કઈ બાકી રહ્યું? નહીં. સીઆરઆર નહીં. ચલો આ જ ભૂલાઈ જશે કારણ કે આ બધા નામ અહીંયાથી જોયા પણ આ નામ હતું ને આપણે ક્રિએટ કર્યું અને ઘણા તકલીફ આ થાય. અહીંયા એકવાર તો લખ્યું અરે પણ એ જનરલ રિઝર્વ નું લેઝર પોસ્ટિંગ લખ્યું છે ભાઈ. આમાંથી ક્યાં જાય? તો આ તો ખુદ બાકી છે. 1 ને 30 કરી દો. ટોટલ 3,70,000. 1 10 5,000 1 30. 3,15,000.
તો 3 15 અહીંયા લખી દીધા. લો કરી દો સરવાળો. 7,85,000. તો આપણને એટલી તો ખબર છે 785 આવવા પડે. ચલો હવે બે મારે પાછી નોટ્સ બનાવવાની થાય. ચલો 2 નોટ્સ બનાવી દઈએ પાછી. એક છે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. નોટ નંબર છે આપણે 3. પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ચલો પ્લાન્ટ એ તો વેચી નાખ્યા ને, જવા દો. કોણ છે બીજું? મશીન. સર તો માઇનસ ક્યારે લખવું પડે? પ્લાન્ટ બધાનો હોય છે, અમુક વેચ્યા હોય, અમુક પડ્યા ને તો માઇનસ કરીને દેખાડવું પડે. બધા જ વેચાઈ ગયા પછી માઇનસ કરવાની જરૂર નથી. મશીન 2,20,000. કામપુરો ટોટલ 2,20,000. આમને જ ખબર પડી ગઈ. 785 માં 2 લેસ કરી દો. 4,55,000. હવે 4,55,000 આવ્યા ક્યાંથી? તો પાછી ગણતરી દેખાડવી પડશે. ચોથી નોટ બનાવશું કઈ? કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ. ચલો ઓપનિંગ બેલેન્સ પહેલા લખવાની. કેટલી છે? 2 લાખ. પછી જ્યાંથી ત્યાંથી પૈસા આવ્યા ગયા એ બધું લખો. પહેલા પ્લસ ફાઇનલ કોલ માંથી આવ્યા. કેટલા આવ્યા હતા ફાઇનલ કોલ માંથી? 20,000. ચલો પછી ક્યાંયથી પૈસા આવ્યા છે? કોઈ એસેટ વેચી હતી? હા, પ્લાન્ટ વેચાય, એમાંથી પ્લાન્ટ સોલ્ડ કર્યા 4,10. પછી ક્યાંય વાપર્યા? હા, પ્રેફરન્સ શેર રિડક્શનમાં. કેટલા વાપર્યા ને? 1 લાખ. પછી ક્યાંય વાપર્યા? હા, શેર બાયબેક કર્યા ને. બાયબેક કેટલાના કર્યા? 75. બીજે ક્યાંય વપરાણા? નહીં. કામ પૂરું. આઉટર કોલમમાં સરળ 4. કેશ બેલેન્સ છે નહીં, કારણ કે એક જ નામ છે, નકર 2 અલગ બનાવતા. 4,55. આ જે જવાબ આવ્યો નોટ નંબર 4 ઓટોમેટિક છપાઈ ગઈ. તો હવે જેટલા બી ઇન્સ્ટિટ્યૂટના દાખલા જોશે એમાં આટલું હશે. બસ આવું હતું આ ચેપ્ટર. હવે જેટલા દાખલા ગણશો રિપીટ કરશું. ચલો જેને બોર્ડ ઉપરથી રિપીટ કરવું એને છૂટ છે. નહીં લાગે નહીં હોશિયાર છીએ આપણે તો પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો બોર્ડ ઉપરથી લખતા હોય બોર્ડ ઉપરથી લખો, બાકીના ઇન્સ્ટિટ્યૂટની બુકમાંથી જોઈએ.